તો રશિયા સતત યુક્રેનના અલગ અલગ શહેરો પર હુમલો કરી રહ્યું છે. અલગ અલગ મિસાઇલ અને અલગ અલગ જે રશિયાના સૈનિકો છે તેઓ પણ ત્યાં પહોંચી રહ્યા છે. યુક્રેનની મુશ્કેલી ચોક્કસથી વધી રહી છે, કેમ કે જે રીતે દુનિયામાંથી પણ તેને મદદ મળવી જોઈએ, નાટો દેશોની પણ મદદ મળવી જોઈએ, તે મદદ નથી મળી રહી. જો કે સૈન્ય સૈનિકો ત્યાં કોઈ નથી મોકલતું, પરંતુ તેને મદદ કરવા માટે ઘણા એવા દેશો આગળ આવ્યા છે જે સૈન્ય સાધનો તેને પ્રોવાઈડ કરી રહ્યા છે. પરંતુ આ બધાની વચ્ચે પોલેન્ડ અને રોમાનિયા બોર્ડર પર હજારો ભારતીય જે વિદ્યાર્થીઓ છે, નાગરિકો છે, તે ફસાયેલા છે. જી હા, આ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. યુક્રેનમાં ભારતીય વિદ્યાર્થીઓ અને ભારતીય નાગરિકો માટે સતત ભારત સરકાર પ્રયત્નશીલ છે કે તેમને પરત લાવવામાં આવે. રોમાનિયા, પોલેન્ડ અને હંગેરી આ ત્રણ દેશોમાંથી તેમને પરત લાવવા માટે અલગ અલગ જે રસ્તાઓ છે તે પણ ભારત સરકાર શોધી રહી છે. પરંતુ હાલ તો આ મોટા સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં પોલેન્ડ અને રોમાનિયાની બોર્ડર પર હજારો ભારતીયો ફસેલા છે. ભારતીય રાજદૂતે યુક્રેનમાં ફસાયેલા ભારતીયો માટે એક નવી એડવાઇઝરી પણ જાહેર કરી છે. હવે હંગેરી અને રોમાનિયા બોર્ડરથી ભારતીયો જઈ શકશે. હજારોની સંખ્યામાં પોલેન્ડની બોર્ડર પર ભારતીયો રાહ જોઈ રહ્યા છે. ગુજરાતમાં પણ અનેક પરિવારો હજુ પોતાના સંતાનોની રાહ જોઈ રહ્યા છે અને એટલા માટે આ તમામ વાલીઓની ચિંતા વધી છે. પરંતુ તેની વચ્ચે આ નવી એડવાઇઝરી એક રીતે આશાનું કિરણ છે, કેમ કે રોમાનિયા, પોલેન્ડ અને હંગેરી આ ત્રણ એવા રસ્તા છે જ્યાંથી આ તમામ ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓ ભારત પરત આવી શકે છે. ભારત સરકાર આ રસ્તા આ વેની મદદથી કઈ મદદ કરી શકે છે, આ બધાની વચ્ચે આ નવી એડવાઇઝરી જાહેર કરવામાં આવી છે, જ્યાં રોમાનિયા બોર્ડર પર ભારતીયો જઈ શકે છે, હંગેરી બોર્ડર પર ભારતીયો જઈ શકે છે. આ નવી એડવાઇઝરી ભારતીય રાજદૂતે યુક્રેનમાં ફસાયેલા ભારતીયો માટે જાહેર કરી છે. તો આપને જણાવી દઈએ, પોલેન્ડ બોર્ડરની જો વાત કરવામાં આવે તો પોલેન્ડ બોર્ડર પર અત્યારે હજારોની સંખ્યામાં ભારતીય નાગરિકો, ભારતીય વિદ્યાર્થીઓ ત્યાં ઉપસ્થિત છે અને મોટી સંખ્યામાં જે ભારતીય વિદ્યાર્થીઓ છે તે પહોંચી પણ રહ્યા છે. જો કે આ પહેલાની વાત હતી કે પોલેન્ડમાં એન્ટર થવા માટે તેમને વિઝાની જરૂર છે, પરંતુ હવે ભારતીય રાજદૂતે જે એડવાઇઝરી જાહેર કરી છે તેમાં પણ કહી દેવામાં આવ્યું છે કે યુક્રેનમાં ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓ માટે કોઈ વિઝાની જરૂર નથી. પોલેન્ડમાં વિઝા વગર પણ તેમને એન્ટ્રી મળી શકે છે, પ્રવેશ મળી શકે છે. તો આપને જણાવી દઈએ, ભારત માટે પણ યુક્રેન અને રશિયા વચ્ચેનું આ મહાયુદ્ધ એ સંકટ લઈને આવ્યું છે, કેમ કે યુક્રેનમાં આપણા 18,000થી વધારે ભારતીયો ફસાયેલા છે, જેમાં વિદ્યાર્થીઓનો પણ સમાવેશ થાય છે. જો કે પહેલું રેસ્ક્યુ ઓપરેશન અને ગઈકાલે જે ફ્લાઇટ છે તેમાં ઘણા એવા વિદ્યાર્થીઓ પરત ફર્યા છે, જેની સંખ્યા 709 જેટલી છે, પણ હજુ હજારોની સંખ્યામાં ભારતીય વિદ્યાર્થીઓ ત્યાં ફસાયેલા છે. તો પોલેન્ડ બોર્ડરની જો વાત કરવામાં આવે, પોલેન્ડ બોર્ડર પર હજારોની સંખ્યામાં અત્યારે ભારતીય વિદ્યાર્થીઓ પહોંચી રહ્યા છે, કેમ કે તેમને એવી વિગતો મળી હતી કે પોલેન્ડ બોર્ડર પર પણ એક રીતે સહાયતા મળી શકે છે, મદદ મળી શકે છે. પરંતુ જ્યારે તેઓ ત્યાં પહોંચ્યા ત્યારે તેમને ખબર પડી કે ત્યાં આગળ વિઝા વગર એન્ટ્રી નહીં મળે અને તેમને હવે રોમાનિયા અને હંગેરી તરફ આવવું પડશે. સમજી શકો છો કે કેટલી મુશ્કેલીમાં તમામ વિદ્યાર્થીઓ હશે. આ બધાની વચ્ચે ભારતીય રાજદૂતે એક નવી એડવાઇઝરી જાહેર કરી, પરંતુ હવે વાત સમજવી પડશે કે પોલેન્ડથી રોમાનિયા અને પોલેન્ડથી હંગેરી વચ્ચેનું અંતર કેટલું છે, કેવી પરિસ્થિતિમાં વિદ્યાર્થીઓ છે, તેમના પર શું સંકટ અત્યારે આવીને ઊભું રહે છે. અમારા સહયોગી જુહી અમારી સાથે જોડાયા છે, જે આ પૂરું જે ચિત્ર છે તે ક્લિયર કરશે કે આખરે ભારતીય વિદ્યાર્થીઓ હવે કયા નવા સંકટમાં ફસાયા છે. જુહી, ઓવર ટુ યુ. નિધિ, જે રીતે આપણે વાત કરી કે જે રીતે વિદ્યાર્થીઓ છે તે ફસાયેલા છે, હમણાં ભાર્ગવ મકવાણા સાથે આપણી વાતચીત થઈ, તેમણે કહ્યું કે પોલેન્ડ પર ભારતીય એમ્બસી બંધ થઈ ગઈ છે, તમામ લોકોને રોમાનિયા જવા માટે કહ્યું. જે દર્શકો છે તેમને આપણે બતાવીશું કે આખરે કેવી રીતે જે વિદ્યાર્થીઓ ફસાયા છે અને એમણે કેટલા કિલોમીટર કાપી હવે રોમાનિયા જવું પડશે કે હંગેરી જવું પડશે કે જ્યાંથી તેઓ ભારત પરત આવી શકે. આ જે વિઝ્યુઅલ અમે આપણે દર્શાવી રહ્યા છે, આખો નકશો છે કે જેમાં અમે સૌથી પહેલા આપણે બતાવીશું કે પોલેન્ડથી હંગેરી જવાનું જે અંતર છે તે કેટલું છે અને પછી બતાવીશું કે પોલેન્ડથી રોમાનિયા જવાનું અંતર કેટલું છે. તમામ ભારતીય વિદ્યાર્થીઓ અને રાજદૂતો જે ભારતીય લોકો છે તેમને કહેવામાં આવ્યું કે તેઓ કીવ છોડી દે અને ત્યાંથી તેઓ બીજે જતા રહે.
મોટા ભાગના જે લોકો છે કે જેઓ પોલેન્ડ જતા રહ્યા, ત્યાં પહોંચ્યા પછી તેમને ખ્યાલ આવ્યો કે પોલેન્ડમાં હવે ભારતીય એમ્બેસી બંધ થઈ ગઈ છે. જો તમારી પાસે પ્રાઇવેટ કાર છે તો જ તમે આગળ બોર્ડર ક્રોસ કરી શકો છો. ઘણા બધા એવા ભારતીયો છે કે જેમની પાસે ગાડી જ નથી, તો તેઓ કેવી રીતે જાય? અને હવે હજારો કિલોમીટર તેમને જવું પડશે. સૌથી પહેલા વાત કરીએ કે પોલેન્ડથી હંગેરી જવાના કેટલા કિલોમીટર છે. 900 કિલોમીટરનો આ રૂટ છે કે જે અમે આપને સતત આ મેપમાં બતાવી રહ્યા છે. અને બીજો જે ઓપ્શન છે તેમના માટે, વિદ્યાર્થીઓ માટે કે જે લોકો પોલેન્ડમાં ફસાયેલા છે, પોલેન્ડ એરપોર્ટ પર, તેમના માટે 1823 કિલોમીટરનો જે રૂટ છે તે તેમણે કાપવો પડશે. અને આ મેપના માધ્યમથી અમે આપને સમજાવી રહ્યા છે કે આખરે જે આ સ્થિતિ છે, એક તો આટલું ચાલીને જવું, તેમને જવા માટેની કોઈ વ્યવસ્થા નથી, અને બીજી તરફ આટલા બધા કિલોમીટર. પોલેન્ડથી હંગેરી તરફના 900 અને પોલેન્ડથી રોમાનિયા તરફના 1823 કિલોમીટરનો આ રૂટ કે જે વિદ્યાર્થીઓએ ત્યાં કાપવો પડશે. ના સાથે સાથે નિધિ એટલું કહી શકાય કે આ જે વિદ્યાર્થીઓ છે તેમને જવા આવવા માટેની પણ કોઈ પણ પ્રકારની વ્યવસ્થા નથી. તો વિદ્યાર્થીઓ જાય તો જાય ક્યાં? 48 કલાક પહેલા તેમણે કીવ છોડી દીધું હતું. ચાલીને તેઓ પોલેન્ડ પહોંચ્યા છે. 2 દિવસથી ખાધું નથી અને તમામ વિદ્યાર્થીઓ હાલ મુશ્કેલીમાં મુકાયા છે કે તેઓ કેવી રીતે જાય. જો કે આપે જે રીતે વાત કરી તે અનુસાર ભારતીય રાજદૂતે ટ્વીટ તો કર્યું છે કે વિઝા વગર તેઓ જઈ શકે, પરંતુ ત્યાંથી તેઓ કેવી રીતે ભારત આવશે તે હજી સુધી કંઈ સામે નથી આવ્યું. એટલે જે લોકો કીવમાં ફસાયેલા છે તેમણે જો પોલેન્ડ જવું હોય તો વિઝાની જરૂર નથી, પણ પોલેન્ડથી ભારત કેમ આવવું? ત્યાં કોઈ પ્રકારની વ્યવસ્થા લોકો માટે નથી કરવામાં આવી, જેના કારણે ભારતીયો સહિત અનેક એવા વિદેશીઓ છે કે જેઓ રોમાનિયામાં કે યુક્રેનમાં નહોતા રહેતા, રીતે ફસાયા છે અને તેમને બહાર કેવી રીતે આવું તેના માટેની પણ કોઈ ખાસ વ્યવસ્થા હજી સુધી નથી. આ જે ડોટેડ લાઇન છે તે અમે આપને દર્શાવી રહ્યા છે કે જે પોલેન્ડથી હંગેરી સુધીની છે કે જ્યાંથી તેમને ભારત આવવા માટેની ફ્લાઇટ મળી શકશે. અને આ સિવાય અન્ય જે એક લાંબો રૂટ છે, બીજો ઓપ્શન છે રોમાનિયા. તમામ જે અત્યારે ભારતીય ફ્લાઇટ્સ છે જે રોમાનિયામાં ઉતરાણ કરી રહી છે, એર ઇન્ડિયાની ફ્લાઇટ્સ, ને તમામ જે વિદ્યાર્થીઓ છે તેમને પરત લાવી રહી છે. આના પરથી અંદાજ લગાવી શકાય કે હવે જે પોલેન્ડમાં વિદ્યાર્થીઓ ફસાયેલા છે, જેમના ફોનની બેટરી ડાઉન છે, પરિવાર સાથે વાતચીત નથી થઈ શકતી, એરપોર્ટ પર તમામ લોકોને કહેવામાં આવ્યું છે કે કોઈ વિડીયો નહીં બનાવે. વિદ્યાર્થીઓ છુપાઈને વિડીયો બનાવી માતા પિતાને મોકલી રહ્યા છે. માતા પિતા ભારતમાં, અહીંયા ગુજરાતમાં જે રહે છે કે અન્ય રાજ્યોમાં રહે છે, તે તમામ લોકો ત્યાંની સરકારને વિનંતી કરી રહ્યા છે કે તાત્કાલિક મારા બાળકોને પાછા લઈ આવો. આ જે સ્થિતિ છે એ સ્થિતિની વચ્ચે ભારત સરકાર પર સતત ઓપરેશન ગંગા હેઠળ 709 વિદ્યાર્થીઓને તો લઈ આવી છે. બાકીના વિદ્યાર્થીઓને પણ ત્યાંના વિદેશ મંત્રી સાથે વાતચીત કરીને પાછા લાવવાના પ્રયત્ન થઈ રહ્યા છે. એટલે કે આ મેપના માધ્યમથી અમે આપને સમજાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે કે આપના વિદ્યાર્થીને જો આવવું હોય તો તે આ રીતે આવી શકશે અને એમને આટલો કષ્ટ પડી શકે છે. અત્યાર સુધી કોઈ વ્યવસ્થા પોલેન્ડથી બાય કાર કે બાય બસ હંગેરી જવું હોય કે પછી રોમાનિયા જવું હોય, કોઈ વ્યવસ્થા કરવામાં નથી આવી. વિદ્યાર્થીઓનું શું થશે કંઈ ખબર નથી. ઘણા બધા એવા ગુજરાતીઓ છે કે જે આજે શિક્ષણ મંત્રીને મળવા માટે પહોંચ્યા કે તેમને એટલીસ્ટ શેલ્ટર હોમમાં રાખવામાં આવે. નિધિ. જી બિલકુલ જુહી, પૂરી માહિતી માટે આભાર. તો એક રીતે મેપથી અમે બતાવવાનો પ્રયત્ન કર્યો કે કયા પ્રકારની પરિસ્થિતિ અત્યારે ત્યાં સર્જાય છે. પોલેન્ડ બોર્ડર પર મોટી સંખ્યામાં જે ભારતીય વિદ્યાર્થીઓ છે તે ઉમટી પડ્યા છે. ભીડ જોવા મળી રહી છે. હજારો ભારતીયો ફસાયેલા છે, પરંતુ ત્યાંથી કોઈ ઓપ્શન નથી. હજુ ભારત સરકાર દ્વારા ત્યાંથી તેમને પરત લાવવાના કોઈ એવી વ્યવસ્થા નથી કરવામાં આવી. તો આપને જણાવી દઈએ, આ મેપમાં આપ જોઈ શકો છો કે પોલેન્ડથી રોમાનિયા અને પોલેન્ડથી હંગેરી વચ્ચેનું અંતર કેટલું થાય છે. પોલેન્ડથી હંગેરી વચ્ચેનું અંતર 900 કિલોમીટર થાય છે, જ્યારે પોલેન્ડથી રોમાનિયાનું અંતર 1823 કિલોમીટર જેટલું થાય છે. હવે પોલેન્ડ બોર્ડર પર જે પણ વિદ્યાર્થીઓ છે તેઓ આટલું અંતર કાપીને કેવી રીતે જઈ શકશે? કેમ કે તેમની પાસે અત્યારે પૈસાનો પણ અભાવ હોવો સ્વાભાવિક છે. તેમની પાસે કોઈ વાહન ન હોવું તેવું પણ સ્વાભાવિક છે. તેઓ 2 દિવસથી 48 કલાક પહેલાથી કીવથી નીકળ્યા છે અને ત્યાં પહોંચ્યા છે. હવે ત્યાં પહોંચ્યા બાદ તેમને ખબર પડે છે કે અહીંયાથી કોઈ વ્યવસ્થા નથી કરવામાં આવી, અને એટલા માટે જ હવે આ તમામ ભારતીય વિદ્યાર્થીઓ પર એક વધુ મોટું સંકટ આવી પડ્યું છે. વધુ મુશ્કેલી તેમની વધી છે. જો કે ભારત સરકાર પાસે તેઓ આશ રાખીને બેઠા છે કે પોલેન્ડ સરહદ પરથી પણ કંઈક એવી વ્યવસ્થા કરવામાં આવે જેથી તેઓ પોતાના વતન ભારત પરત આવી શકે. ભારત સરકારે આ પહેલા જ કહી દીધું છે કે તેઓ આ તમામ જે ભારતીય વિદ્યાર્થીઓ, ભારતીય નાગરિકો જે યુક્રેનમાં ફસાયેલા છે તેમને પરત હેમખેમ લાવવા માટે ભારત સરકાર કટિબદ્ધ છે. સતત પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે ઓપરેશન ગંગા હેઠળ, અને તેને પૂરા ભારતીયોને નવાઝે પણ છે, એને એક રીતે વધાવે પણ છે. પરંતુ હજુ પણ પોલેન્ડ ખાતે જેટલા પણ વિદ્યાર્થીઓ ફસાયેલા છે તેઓ પણ ભારત સરકાર પાસે અત્યારે આશ રાખીને બેઠા છે. હવે આગળ વધીએ, આણંદની વાત કરીએ, અને હાલ તો મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. વિદેશ મંત્રી એસ જયશંકર
હંગેરીના વિદેશ મંત્રી સાથે તેમણે વાતચીત કરી છે. હજારો ભારતીયોને સ્વદેશ પરત ફરવા અંગે વાત થઈ. વિદેશ મંત્રી જયશંકરે હંગેરીના વિદેશ મંત્રી સાથે વાત કરી અને જે ફસાયેલા હજારો ભારતીયો છે તેમને સ્વદેશ પરત લાવવા માટે અહીં વાતચીત કરવામાં આવી છે, ચર્ચા કરવામાં આવી છે. તો વિદેશ મંત્રી જયશંકરે હંગેરીના વિદેશ મંત્રી સાથે વાત કરી છે. હંગેરીના વિદેશ મંત્રી સાથે ભારતીયો જે પણ યુક્રેનમાં ફસાયેલા છે, જે પણ હંગેરી બોર્ડર પર પહોંચ્યા છે, તેમને પરત કેવી રીતે લાવી શકાય છે, કેવી રીતે હંગેરી દેશ અત્યારે ભારતની મદદે આવી શકે છે, તે મુદ્દે અહીં ચર્ચા કરવામાં આવી છે. એક રીતે ભારત સરકાર પૂરી રીતે પ્રયત્નશીલ છે. તમામે અધિકારીઓ, તમામે મંત્રીઓ અત્યારે એ જ ચિંતામાં અને એ જ કવાતમાં લાગ્યા છે કે કેવી રીતે જે ફસાયેલા તમામ જે નાગરિકો છે, જે વિદ્યાર્થીઓ છે, તેમને ભારત પરત લાવવામાં આવે. તેની વચ્ચે આ મોટા સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં ભારતના વિદેશ મંત્રી એસ જયશંકરે હંગેરીના વિદેશ મંત્રી સાથે વાતચીત કરી છે, ચર્ચા કરી છે કે હંગેરી દેશ, હંગેરીની સરકાર કેવી રીતે ભારતની મદદે આવી શકે છે અને હંગેરી બોર્ડર પર જે પણ લોકો છે, જે ફસાયેલા લોકો છે, જે હંગેરી બોર્ડર પર પહોંચ્યા છે, તેમની શું કઈ મદદ હંગેરી દેશ કરી શકે છે, હંગેરી સરકાર કરી શકે છે. તો આ તો અત્યાર સુધીના મહત્વના સમાચારની વાત થઈ. આગળ પણ પડે અપડેટ આપના સુધી પહોંચાડતા રહીશું. અને આણંદથી હાલ તો એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. આણંદની વિદ્યાર્થીની યુક્રેનની વતન પરત આવતા પરિવારમાં હર્ષની લાગણી જોવા મળી રહી છે. જી હા, પરિવારજનોએ હર્ષના આંસુ સાથે દીકરીને વધાવી લેતા ભાવસભર દ્રશ્યો અહીંથી સામે આવ્યા હતા.